હલો મિત્રો, નમસ્કાર. આપણે ગઈકાલની વાત અધૂરી છે, ચાલુ છે મિત્રો. ઘણી વખતે આપણે એવું લાગે કે એકલા જવાનું, જિંદગીમાં શું લઈ જવાનું, પણ એકલા આવ્યા પછી જવાનો ટાઈમ થાય એ વચ્ચેનો જે ગાળો છે એ ગાળામાં આપણને કેવા લોકોનો સાથ મળે છે એના ઉપર આપણી જિંદગી અને આપણા મૃત્યુનો પણ આધાર છે. એ જ આપણું એક પાયો બની જાય છે. તો મિત્રો, આપણે જે વાત કરતા હતા એના અનુસંધાને વાત કરીએ તો આટલું બધું શિક્ષણ, આટલી બધી સ્વતંત્રતા, આટલી બધી સમજણ, પણ આ બધાનો ક્યાંક ને ક્યાંક ગેરઉપયોગ થતો હોય એવું લાગે છે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન યોગેશ્વરે સ્વમુખે સ્ત્રીના ગુણોનું વર્ણન કરેલું છે. તો જો ભગવાને સ્વમુખે જે નારીના ગુણોનું, જે નારીને નારાયણી કીધી હોય, એ નારીના સદગુણોનું વર્ણન કર્યું હોય, એ આટલી હદે હેવાન કે ક્રૂર કે નિર્મમ હત્યાઓ કરી શકે એવી કેમ બની શકે? મતલબ આપણો રસ્તો ક્યાંક ખોટો છે, આપણી વિચારસરણી ક્યાંક ખોટી છે, આપણે આડે પાટે ચડી ગયા હોય એવું લાગે છે. મિત્રો, એક ચકલી અને ચકલો ઝાડ પર બેઠા હતા, પ્રેમથી વાતોચીતો કરતા હતા. અચાનક દૂરથી કોઈ માણસ આવતો હતો, એટલે ચકલીએ કહ્યું કે આપણે ઉડી જઈએ, કદાચ આ વ્યક્તિ છે એ આપણો શિકાર કરે, આપણે પકડી લે. ત્યારે ચકલાએ કીધું કે જો એ હવે થોડોક નજીક આવી ગયો છે, એ માણસ એના દેખાવથી તો ખૂબ એકદમ સજ્જન હોય એવો લાગે છે, એટલે એ આપણને હેરાન નહીં કરે, આપણો શિકાર નહીં કરે, એ શિકારી જેવો લાગતો નથી. પેલો માણસ છે નજીક આવી જાય છે અને અચાનક જ તીર કામઠું કાઢી અને ચકલાનો શિકાર કરે છે. એટલે ચકલી છે એ ઉડી જાય છે, પણ ચકલો છે એ વિંધાઈ જાય છે. હવે એ ચકલી છે એ જ્યારે યમરાજના ન્યાયાલયમાં ફરિયાદ કરે છે કે આવી રીતના આ માણસે છે એ વિના વાંકે મારા પતિની હત્યા કરી, અને ત્યારે યમરાજા છે એ પેલા માણસને બોલાવે છે અને ચકલીને કહે છે કે ભાઈ આ માણસ, તો કે હા, પેલા માણસે પણ પોતાનો ગુનો છે કબૂલ કરી લીધો. અને ત્યારે ચકલીને કહેવામાં આવે છે કે હવે તું જ એને સજા આપ. અને કઈ સજા કરવી છે? કારણ કે તારો ગુનેગાર છે, બરાબર છે. ત્યારે ચકલી છે એ રડતા હૃદયે અને ભીની આંખે કહે છે કે મારે એને એટલી જ સજા આપવી છે કે હે ભાઈ, તું જો શિકારી છે તો શિકારીનો વેશ પહેરીને આવ. તું જ્યારે સજ્જનનો વેશ પહેરી અને શિકાર કરે છે ત્યારે સામેની વ્યક્તિ તને ઓળખી શકતી નથી અને એ થાપ ખાઈ જાય છે. બસ મિત્રો, આ જ ઘટના અત્યારે આપણા સૌના જીવનમાં બનતી રહેલી છે. અને અમારી જે મિટિંગ હતી એની અંદર જે જુદા જુદા અનુભવો શેર થતા હતા, એમાં પણ એક ભાઈએ સરસ અનુભવ શેર કર્યો કે મારે પણ 5 બહેનો, બધી જ બહેનો ભણવામાં ખૂબ હોશિયાર, હું તો એકનો એક ભાઈ. પણ એમાંથી એક બેન છે, એણે પોતાની સ્વતંત્રતાનો એવો ઉપયોગ કર્યો કે એણે એની ઈચ્છાથી એને જેની સાથે લગ્ન કરવા હતા એ છોકરો પસંદ કર્યો. પરિવારે, મમ્મી પપ્પાએ ખૂબ સમજાવી, કારણ કે એ છોકરાને મમ્મી પપ્પા ઓળખતા હતા, પણ એ સજ્જનના લિબાસમાં શિકારી હતો. પણ બેન છે એ પ્રેમમાં એટલી આંધળી હતી, પ્લસ બેનને પોતાની સ્વતંત્રતા, પોતે શિક્ષિત છે એનો એટલો ઘમંડ હતો કે ઘમંડે એની આંખે પટ્ટી બાંધી દીધી હતી. પરિણામે એને માત્ર ને માત્ર એ છોકરો અને પોતાની સ્વતંત્રતા અને પોતાનું શિક્ષણ એટલું જ દેખાતું હતું. દીકરીએ પરિવાર સાથે સંબંધ કટ કરીને પણ એ છોકરા સાથે છે એ સંબંધ વધાર્યો, લગ્ન કર્યા, અને લગ્નના 4-5 વર્ષ પછી એની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે અંતે આપણે કહીએ ને કે ભાંગું ભાણું ક્યાં જાય, એવી રીતે એ દીકરી છે એના મા બાપ છે એ મા બાપની એને મદદ લેવી પડી. અને આજે દીકરી છે એ પોતાના નાના નાના 2 સંતાનો સાથે મા બાપના સપોર્ટથી, આર્થિક રીતે પોતે સ્વતંત્ર છે પણ મા બાપના સપોર્ટથી પોતાનું જીવન છે એ ગુજારે છે. અને બહુ અફસોસ કરતી રહે છે કે આજે મારા બાળકોને પિતાનો પ્રેમ નથી મળતો, કે મારા બાળકોને અમુક રીતે જ રાખવા માટે હું લાચાર છું, એના માટેની દોષિત હું છું, હું મારા બાળકોની પણ ગુનેગાર છું. કારણ કે મેં મારી સ્વતંત્રતા, મારું શિક્ષણ, એના ઘમંડમાં એવું પાત્ર પસંદ કર્યું કે જે પાત્ર છે એણે અડધી જિંદગીએ મને તો છોડી. હું બધું જ સહન કરવા તૈયાર હતી, છતાં એના રંગીલા સ્વભાવે મને છોડી અને આજે હું આ હાલતમાં જીવું છું. તો મિત્રો, મારી તમામ બહેનો, આપણે સજ્જનના સ્વાંગમાં રહેલા શિકારીને ઓળખીએ,
સાથે સાથે આપણે પણ સજ્જનનો વેશ પહેર્યો છે તો સજ્જન બનવાનો પ્રયત્ન કરીએ. ઘણી વખતે નાની એવી ભૂલનું પરિણામ બહુ ભયંકર આવતું હોય છે અને એ ભયંકર પરિણામ છે એ આપણે એકલાને નથી ભોગવવું પડતું. આખો નાખો પરિવાર એની અંદર તડપે છે, એની અંદર એ વલખા મારે છે અને ત્યારે આપણે આખા પરિવારના ગુનેગાર થઈએ છીએ. અને કદાચ એનો આપણે કહીએ ને કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, ધર્મ ક્ષેત્રે પ્રક્ષાલન થઈ જાય એનું. પણ ધર્મક્ષેત્રમાં જઈને જો કોઈ પાતક કરવામાં આવે તો એનું ક્યાંય પ્રક્ષાલન થતું નથી. એવી રીતે જ્યારે આપણે પૂરા પરિવારને જ્યારે દુઃખી કરી દઈએ છીએ ત્યારે એનું કોઈ પ્રક્ષાલન આપણી પાસે હોતું નથી. આપણે એ કર્મો ભોગવવા જ પડે છે. માટે એક દીકરી તરીકે આપણે સતત સમજવાનો પ્રયત્ન કરીએ કે ભલું શું છે અને બુરું શું છે. આપણા માતા પિતા ક્યારેય આપણા દુશ્મન હોતા જ નથી. અરે આ દુનિયામાં આપણા સૌથી વધારે હિતેચ્છુ આપણા માતા પિતા જ આવે છે, પછી આપણા સંતાન આવે. મિત્રો, આપણા માતા પિતા જેટલું આપણું ભલું છે એટલું ભલું આપણા સંતાનો નહીં છે, આ મારી ગેરંટી છે. અને એટલે જ આપણે આપણા માતા પિતાની માન મર્યાદા, એના લાગણી, એના પ્રેમને સમજીએ. ચાલો ત્યારે આવતીકાલે એક નવા અનુભવ સાથે નવી વાતોમાં મળશું.